આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા પરમ ભગવદીય જીતુભાઈ શાહ એવં એમનો સમસ્ત પરિવાર એવં ચતુશ્લોકીના માધ્યમથી શ્રી વલ્લભની વાણીનો પરિચય પ્રાપ્ત કરવા માટે આવેલા મારા સર્વે આત્મીયજનો, આજથી 3 દિવસ માટે શ્રી મહાપ્રભુજીની વાણી ચતુશ્લોકી અને એના માધ્યમથી વૈષ્ણવી જીવનને સાર્થકતા કરવાનું, વૈષ્ણવી જીવનને ધન્ય કરવાનો પ્રયત્ન આપણે કરીશું. અને જુઓ તો ખરા, શ્રી મહાપ્રભુજીની વાણીની કંઈક વ્યાખ્યા કરવાની છે. જોડે શ્રી વલ્લભ બિરાજી રહ્યા છે. વલ્લભ બિરાજતા હોય અને એમની જ વાણી ઉપર કંઈક બોલવાનું અવસર મળે તો એવું જ લાગે કે જેમ એક નાનું બાળક સ્કૂલેથી એના દાદાજી પાસે આવે, એના દાદાજી કહે કે બેટા શું શું ભણ્યો જરા મને બોલીને બતાવ. અને જેમ એ બાળક એની કાલી ઘેલી ભાષાની અંદર એના દાદાજીની આગળ બધી વસ્તુનું વર્ણન કરે અને પોતાના બાળકનું મન રાખવા માટે એના દાદાજી કહે, ના બહુ સારું બોલ્યો, બહુ સારું બોલ્યો. એવી જ અનુભૂતિ થઈ રહી છે મને શ્રી વલ્લભના ચરણોમાં બેસીને. એમની નિષ્ણામાં, એમની કૃપાથી, એમના જ સાનિધ્યમાં આપની જ વાણી કંઈક આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. જુઓ, આ પૂરું થાય લગભગ 27 તારીખે અને બરાબર 1 મહિના પછી 28 તારીખે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. અને એવો સુંદર સંયોગ, આપણે ત્યાં ઉત્સવમાં 1 મહિના પહેલા વધાઈ બેસી જાય ને, અને આનાથી સુંદર વધાઈ આ મુંબઈ વાસીઓ માટે બીજી કઈ હોઈ શકે કે શ્રી વલ્લભના વધામણા પ્રારંભ થઈ ગયા અને એ પણ આપની વાણી, આપના ગ્રંથ દ્વારા ચતુશ્લોકીના માધ્યમથી. શ્રી મહાપ્રભુજીની વાણીને સમજવી હોય, શ્રી આચાર્યચરણના વાણીનો એ અનુભવ આપણે કરવો હોય, જેમ ઠાકોરજીએ જે વેણુનાદ કર્યો અને વેણુનાદનું શ્રવણ કરીને એ ગોપીઓ પોતાનું ઘર છોડી, પરિવાર છોડી, પોતાના આશક્તિના સ્થાનોને છોડીને ભાગતી ભાગતી ભગવાનની પાસે આવી, એમ આપણે ત્યાં કહેવાય જેમ ઠાકોરજીએ વેણુનાદ કર્યો એમ આપણા શ્રી વલ્લભે પણ વેણુનાદ કર્યો છે. એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી ધુન મહામુનિન કી સમાધિ. જેમ આપણા ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે અને વેણુનાદના કરવાથી આપે જે દેવી જીવોને ખેંચી ખેંચી પોતાની પાસે બોલાવ્યા, એ જ પ્રકારે એક વેણુનાદ શ્રી મહાપ્રભુજીએ પણ કર્યો છે. અને વલ્લભનો વેણુનાદ શું છે? શ્રી વલ્લભની વાણી, શ્રી વલ્લભના ગ્રંથો, શ્રી વલ્લભનું સાહિત્ય એ સાચા અર્થમાં શ્રી વલ્લભનો વેણુનાદ છે. અને જેમ શ્રી મહાપ્રભુજી પણ જ્યારે પ્રવચન કરતા, ગામની બહાર બિરાજતા અને જે દેવી જીવો હોય ખેંચાઈને જે દેવી જીવો હોય, શ્રી વલ્લભની વાણીના અધિકારી હોય, એ ગમે ત્યાંથી શ્રી મહાપ્રભુજીના પાસે પહોંચી જતા. તો જેવી વાણી અને જેવી વેણુનાદ શ્રી ઠાકોરજીએ કર્યો, બરાબર એવો વેણુનાદ આપણા શ્રી વલ્લભે પણ કર્યો છે. અને એ વેણુનાદનો અનુભવ જે કરે એ જ આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આગળ ચાલી શકે, પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આગળ વધી શકે. એટલા માટે તો હરિરાય મહાપ્રભુજી પણ કહ્યું, નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધની નરાધિરાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. હરિરાય મહાપ્રભુજી કહ્યું, વૈષ્ણવના ઘરમાં આપણો જન્મ થઈ ગયો તો એ માનવાની ભૂલ ન કરતા કે વૈષ્ણવ બની ગયા. ગળામાં કંઠી પહેરી લીધી, મસ્તક પર તિલક આવી ગયું તો એમ માનતા નહીં કે વૈષ્ણવ થઈ ગયા. વૈષ્ણવતા તો પામવી પડે છે, વૈષ્ણવતાને તો આત્મસાત કરવી પડે છે. અને એટલા માટે હિરાય મહાપ્રભુજી કહે, વૈષ્ણવ બન્યા, બ્રહ્મ સંબંધ લીધું, વૈષ્ણવના ઘરમાં જન્મ થયો. પણ જેમ એક કુશળ ઝવેરી હોય એ હીરાની પરખ પારખીને કરે, ચકાસીને કરે, તો હરિરાય મહાપ્રભુજીથી વધારે કુશળ પારખી હીરાના કોણ હોઈ શકે? અને એ કહે, વૈષ્ણવના ઘરમાં જન્મ તો થઈ ગયો પણ નાશ્રિતો વલ્લભાધીશો, હજી સુધી શ્રી મહાપ્રભુજીનો આશ્રય કર્યો નથી.
મહાપ્રભુજીની વાણી ઉપર જેને ભરોસો નથી, શ્રી વલ્લભની આજ્ઞાનું જે અનુસરણ કરતા નથી, તો વૈષ્ણવતાના બ્રહ્મા એ ભલે રહેતા હોય પણ એ નામધારી વૈષ્ણવ હોઈ શકે, પણ એ સાચા વૈષ્ણવ હોઈ ન શકે. નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધની. શ્રી મહાપ્રભુજીની ભાગવતજી ઉપરની ટીકા, સુબોધનીજીના જેને દર્શન કર્યા નથી અને નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધની ન રાધી રાધિકા નાથો વૃથા તજન્મ ભૂતલે. હરાય મહાપ્રભુજી કહે વૃથા એટલે એનું આ જન્મ ધારણ કરવું, વૈષ્ણવના ઘરમાં આવવું, વૈષ્ણવના પરિવારની અંદર જન્મ લેવો, વૃથા એટલે સાવ નકામું ગયું. નકામું ગયું કોને કહેવાય? હું ઘણી વાર પ્રવચનમાં કહેતો હું, એક હોય દુર્ભાગી અને એક હોય કમભાગી. કમભાગી કોને કહેવાય? કે જેના ભાગમાં આયુ જ ન હોય. અને દુર્ભાગી કોને કહેવાય? કે જેના ભાગમાં આયુ તો હોય પણ જેને ભોગતા ન આવડે. તો વૃથા તજન્મ ભૂતલે એટલે એનો જીવન આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તરીકેનો નકામો ગયો. બોલે કોનો? કે જેને શ્રી મહાપ્રભુજીનો આશ્રય કર્યો નથી, જેને સુબોધનીજીના દર્શન કર્યા નથી, અને જેને ન રાધિકા રાધિકા નાથો, જેને રાધિકાજીના પ્રિયતમ એવા ઠાકોરજીની સેવા કરી નથી, એ ચાહે વૈષ્ણવ બનીને ફરે, ચાહે એને બધા શાસ્ત્રો કંઠસ્થ હોય, ચાહે એના બધા ગ્રંથો મોઢે હોય, પણ આટલી કસોટીમાં જે પાર ન ઉતરે, શ્રી મહાપ્રભુજી કહે એ મારી દ્રષ્ટિમાં વૈષ્ણવ નથી. વૈષ્ણવનો દેહ ધારણ કરી લીધો છે, વૈષ્ણવનો વેશ ધારણ કર્યો છે, પણ વૈષ્ણવતા હજી આવી નથી. તો એ જ વૈષ્ણવતાની કસોટી આ ચતુશ્લોકીની અંદર છે. ચતુશ્લોકી શું છે? માનો મહાપ્રભુજી આપણને દર્પણ બતાવ્યું છે. જો એક હોય કોઈને ફોટો બતાવો અને એક હોય દર્પણ બતાવો, બંનેમાં બહુ ફરક હોય. ઘણીવાર વિનોદમાં કહેતો હો કે કદાચ તમે કોઈને ફોટો બતાવો તો ફોટો બતાવીને છેતરી પણ શકાય. જૂના જમાનાનો ને નાનપણનો ફોટો બતાવી દીધો હોય તો સામેવાળા તો માને કે આ એનો જ હશે, આ એવો જ હશે. ફોટો બતાવીને કોઈને છેતરી શકાય, પણ દર્પણને છેતરી શકાય નહીં. દર્પણ તો જેવા છો એવા બતાવી દે. માટે દર્પણને શું કહીએ આપણે? આઈ નો. ચાહે ફોટો બનાવીને આપણે કોઈને છેતરીએ, પણ દર્પણની આગળ ઉભા રહ્યા એ તો કહે આઈ નો વોટ યુ આર. હું જાણું છું તમે કેવા છો, હું જાણું છું તમે કોણ છો. તો શ્રી મહાપ્રભુજી આ 16 ગ્રંથો દ્વારા આપણને આઈના બતાવે છે. અને આ 16 ગ્રંથો શું છે શ્રી મહાપ્રભુજીના? હું હંમેશા કહેતો હોઉં, ઘણી વાર મારા પ્રવચનમાં કહું કે જેમ એક કૂવાની અંદર કોઈ ઘડો પડ્યો હોય અને ઘડાને બહાર કાઢવા માટે પેલું નાખવામાં આવે, જેને બિલાડી કહેવાય ને, જેની અંદર અલગ અલગ કાંટા હોય, ને જેવું પાણીમાં નાખવામાં આવે અને એનો એકાદ કાંટો પણ પેલા ઘડામાં લાગી જાય તો કૂવાની અંદર પડેલો ઘડો બહાર આવી જાય. પણ જુઓ, ઘડો કાઢવાની ઈચ્છા છે, ઘડો કાઢવા માટે પેલી બિલાડી કૂવામાં નાખે, પણ એ ઘડામાં બિલાડીનો કાંટો લાગશે ક્યારે? જ્યારે ઘડો સીધો પડ્યો હોય. તો ઊંધો પડ્યો હોય તો એ કાંટો લાગશે? ન લાગે. તો આ 16 ગ્રંથો શું છે? આ 16 ગ્રંથો રૂપી આ 16 કાંટાવાળી જે બિલાઈ છે. અને આપણી દશા કેવી છે? પેલા ભવસાગરમાં પડેલા ઘડા જેવી. અને શ્રી વલ્લભે અનુગ્રહ કરી આ 16 ગ્રંથો રૂપી આ બિલાઈ આપણા ઉપર નાખી છે. આ 16 ગ્રંથોમાંનો કોઈ એક ગ્રંથ રૂપી કાંટો પણ જો આ જીવને લાગી જાય તો આ ભવસાગરમાંથી બહાર આવી જાય, ભવસાગરમાંથી તરી જાય, ભવસાગરમાંથી એ પોતાને કૃતાર્થ કરી દે. અને એટલા માટે તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ અનેક અનેક ગ્રંથો રખ્યા. શ્રી ભાગવત ઉપરની ટીકા આપણી સુબોધનીજી કહેવાય, બ્રહ્મસૂત્ર ઉપરનું ભાષ્ય અનુભાષ્ય કહેવાય, પ્રકરણ ગ્રંથો પણ લખ્યા. પણ શ્રી મહાપ્રભુજીના હૃદયની નિકટ અને વલ્લભના જે સ્વતંત્ર વિચારો છે કે શ્રી મહાપ્રભુજી જે કહેવા માંગે છે, કારણ કે બ્રહ્મસૂત્રમાં અને ભાગવતમાં તો જે વ્યાસજી કહેવા માંગતા હતા પણ પ્રગટ થઈ શક્યું નહોતું, એ વલ્લભે પ્રગટ કર્યું. પણ આ 16 ગ્રંથો એ ગ્રંથ છે જેમાં શ્રી મહાપ્રભુજી જે કહેવા માંગે છે એ પોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ આપે પોતાના નિજજનોને આપી છે. અને એટલા માટે આપણે ત્યાં 16 ગ્રંથોનું બીજું એક નામ શું છે? 16 ગ્રંથોનું બીજું એક નામ શું કહેવાય? વલ્લભ ગીતા. શું કહેવાય? વલ્લભ ગીતા. બોલે કેમ? જેમ અર્જુનની દશા કેવી હતી? બંને સેનાઓના મધ્યમાં ઊભો હતો
ને જ્યાં પોતાના સ્વજનોને જોયા, પોતાના આત્મીયજનોને જોયા, હથિયાર છૂટવા લાગ્યા હાથમાંથી, શરીર ધ્રુજવા લાગ્યું, પરસેવા છૂટવા લાગ્યા, આંખોમાંથી અશ્રુ આવવા લાગ્યા કે આ યુદ્ધ હું નહીં લડી શકું, હું નહીં જીતી શકું, મારા સ્વજનોને હું નહીં મારી શકું. અને એ વખતે ભગવાને એની લગામ સંભાળી, ભગવાનની શિષ્યતા સ્વીકારી અને ભગવાને કહ્યું, ચાલ ઉઠ, યુદ્ધાય કૃત નિશ્ચય, અને યુદ્ધ કર. તારા સ્વધર્મને ઓળખ, તારા સ્વધર્મને જાણ, તારા સ્વધર્મની ઉપર તું આગ્રહ રાખ. અને જેમ એ હારેલા, થાકેલા, સર્વસ્વ નિછાવર કરી ચૂકેલા, મૃત જેવા બનેલા અર્જુનને જેને બેઠો કર્યો, એ ભગવદ્ ગીતા. અને એ જ પ્રકારે અલગ અલગ વૈષ્ણવના મનમાં પણ જ્યારે મૂંઝવણ આવી, એ પણ હાર્યા, એ પણ થાક્યા, મરવા માટે ગયા, અને એવી દશા થઈ ગઈ. અને એ જ ઉપદેશ શ્રી વલ્લભે પણ એમને આપ્યો કે તમે કોણ છો? તમે સિંહ છો, સિંહ. અહીંયા જંગલમાં તમે રાજ કરવા માટે આવ્યા છો, ભેડ બકરીની જેમ ડરી ડરીએ જીવવા માટે નથી આવ્યા. તમે ઓળખો તમે કોણ છો. અને હારેલા, થાકેલા વૈષ્ણવને પણ જેને બેઠા કર્યા, જેની અંદર ખુમારી ભરી. અને શ્રી વલ્લભે કેવી ખુમારી એમના વૈષ્ણવની અંદર ભરી, કેવી ખુમારી ભરી. વેણુ ગીતમાં બહુ સુંદર એક વાત આપ કરે કે શિષ્યની, સ્વામીની સંપત્તિનો ખ્યાલ અને સ્વામીના સામર્થ્યનો ખ્યાલ શેને આધારે આવે? બોલે એના શિષ્યોને જોઈને, શિષ્યોના સામર્થ્યને જોઈને સ્વામીના સામર્થ્યનો અનુભવ થાય. વિચાર કરો, શ્રી મહાપ્રભુજીએ કેવી ખુમારી ભરી હશે એમના શિષ્યોની અંદર કે જમાનામાં બાદશાહ સલામત જેવા અકબર, અને અકબરના દરબારમાં એક કુંમનદાસજીને બોલાવવા માટે આવે. સાધારણ ગરીબ બ્રાહ્મણ છે, કેવી ખુમારી હશે. એ દેશાધિપતિની આગળ જ્યારે ઊભા કરવામાં આવે અને પૂછ્યું કે તમે કંઈ ગુણગાન કરીને બતાવો, અને એ વખતે ભરી સભાની અંદર અકબરની સામે, અકબરના દરબારમાં, અકબરના રત્નોની વચ્ચે એક વૈષ્ણવ ગાઈ શકે કે ભક્તન કો કહા સી કરી સો કામ, आवत जात पन्हैया टूटी, बिसर गयो हरिनाम, और जाको मुख देखत दुख उपजे, ताको करनो प्रयो प्रणाम. જેનું મુખ જોઈને દુઃખ થાય એને નમસ્કાર કરવા પડ્યા. આવી કુમારી કુંમનદાસજીની અંદર શ્રી વલ્લભે ભરી. વિચાર કરો વલ્લભ કેવા હશે, અને કેવી કુમારી કે જ્યારે બાદશાહે પૂછ્યું કે બતાવો કુંમનદાસજી, હું જાણું છું તમે કઈ અપેક્ષા નથી રાખતા, પણ તમને શું જોઈએ? તમે જે કહો તે આપું. એકવાર કંઈક માંગો, મારી ઈચ્છા છે. અને કુંમનદાસજી કહી દીધું, આપવા માંગતો હોય તો એક વસ્તુ આપ, આજ પછી તારો ચહેરો મને ક્યારે બતાવતો નહીં. શું દશા થઈ હશે બાદશાહ સલામતની સાંભળીને, અને કેવી ખુમારી હશે કુંમનદાસજીની અંદર. અને કુંમનદાસજીની આવી ખુમારી જોઈએ તો વિચાર આવે, ખુમારી જેને ભરી છે એ શ્રી વલ્લભ કેવા હશે. જેમ અર્જુનને ભગવાને બેઠો કર્યો, અને જેમ ગીતાની અંદર શું છે? 3 વસ્તુ: શેક, બ્રેક અને રીમેક. કઈ કઈ વસ્તુ? શેક, બીજું બ્રેક, અને ત્રીજું રીમેક. શેક એટલે શું? બરાબર હલાવું. કોઈ વસ્તુ નીચે પડી હશે બરણીમાં, અને ઉપર લાવીએ તો શું કરવાય? હલાવી પડે. શેક. છતાં ન નીકળે તો બ્રેક, અને બ્રેક કર્યા પછી રીમેક. આ 3 વસ્તુ ભગવદ્ ગીતાની અંદર ભગવાને અર્જુન સાથે કરી. અને એ જ 3 વસ્તુ શ્રી મહાપ્રભુજી આ 16 ગ્રંથો દ્વારા વૈષ્ણવ સાથે કરી. સૌથી પહેલા શેક. એવા એવા વચનો કયા, એવા શબ્દો કયા કે વૈષ્ણવ હલી જાય, વૈષ્ણવની નિંદર ઉડી જાય. મને યાદ છે ક્યાંક વજમાં અમે ગયા અને વૈષ્ણવ જોડે હતા, અને એક વૈષ્ણવ મને કહે છે, આપણે બધા હવે છૂટા પડીએ છીએ, તો જે આપ કોઈ વાર્તાજીનો પ્રસંગ સારો કહો તો નિંદર સુંદર આવે. મેં કહ્યું, વાર્તાજીના પ્રસંગ સાંભળીને જો નિંદર આવી જાય ને તો માનું વાર્તા સાંભળી જ નથી. વાર્તા સાંભળીને નિંદર ઉડી જવી જોઈએ કે ક્યાં એ અને ક્યાં આપણે. નિંદર આવી ના જોઈએ, ત્યારે માનજો કે વાર્તાજીનું શ્રવણ આપણે કર્યું છે. આખી નિંદર આવે કેવી રીતે? ક્યાં આપણું ગૌરવ, ક્યાં આપણે અને ક્યાં આપણા આદર્શો. એ સૌભાગ્ય, એ જ સંપત્તિ આપણને મળી, અને જેનો ઉપયોગ એ લોકોએ કર્યો, અને આપણે કેવી રીતે કરી રહ્યા છે એને આધારે આપણું નક્કી થાય. માટે શેખ સૌથી પહેલા હલાવે, પછી બ્રેક આપણી માન્યતાઓને તોડે, આપણી ખોટી ગ્રંથિઓને તોડે, આપણા દુરાગ્રહોને તોડે, ને જ્યાં બરાબર વસ્તુઓ તૂટે, અને પાછી રીમેક, એક નવું સ્વરૂપ આપી, મસ્તક પર તિલક આપી, સુંદર વૈષ્ણવતાનો ગૌરવ આપી આપણું પુનઃ સર્જન કરે.
એ જ પ્રક્રિયા જે ભગવદ્ ગીતાની અંદર ભગવાને કરી અને એ જ પ્રક્રિયા આ વલ્લભ ગીતાના માધ્યમથી શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવ સાથે કરી છે અને એનું દર્શન જ આપણે કરવાના છીએ. તો જેમ આપણે ત્યાં કહેવામાં આવ્યું કે જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ જ પ્રકારે આ વલ્લભ ગીતા પણ છે. હવે જે વલ્લભ ગીતા આપણું સર્વસ્વ કહેવાય, આપણું સર્વસ્વ નિધિ કહેવાય, મને આમાંથી એટલા બતાવજો 16 ગ્રંથના નામ કોને આવડે છે ક્રમમાં? પાછો હાથ નીચે આવી ગયો. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 5 કોને આવડે છે? હા, આપણી વલ્લભ ગીતા અને આપણે, કેવો સુંદર સંયોગ. સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગી સિદ્ધાંતો જે ગ્રંથોમાં આપ્યા છે, સૌથી પહેલા એને 16 ગ્રંથ કેમ કહેવામાં આવે? શું કેમ સન્નાટો છવાઈ ગયો? 16 એટલે શું? હા, તો 16 ગ્રંથ કેમ આવે? શું છે એમાં? 16 ગ્રંથો છે. બધા ના પાડે છે. 16 ગ્રંથ કેમ કહેવામાં આવે? 16 ગ્રંથો છે એટલે. જો આ પુષ્ટિ માર્ગના સૌથી પાયાની વસ્તુ છે, આપણા માર્ગના સૌથી પાયાના ગ્રંથો છે. કદાચ આપણને એની અંદર શું છે એ જાણતા વાર લાગે, પણ એટલીસ્ટ એના નામ તો ખબર હોવા જોઈએ. શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે અને વલ્લભ કહે આમાં મારા કેટલાક વૈષ્ણવો છે, 70 વર્ષથી વૈષ્ણવો છે, કોઈને બ્રહ્મસોન લીધે 60 વર્ષ થયા, કોઈને 80 વર્ષ થયા, કોઈને 40, કોઈને 30, કોઈને 20. પણ હજી સુધી આપણને એ ખબર ન પડે કે શ્રી મહાપ્રભુજીએ જે આજ્ઞા આપણને આપી અને જે ગ્રંથોમાં આજ્ઞા આપી એ ગ્રંથોના નામ શું? છૂટાછવાયા બોલો. કોઈ એક યમનાષ્ટક, હા, બાલબો, ચલો એક મિનિટ. પહેલું યમનાષ્ટક, બીજું, ત્રીજું ચોપડી બંધ કરી દેજો ખોલી હોય, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, એટલું તો યાદ છે. ચલો 11મું, 12મું, 13મું, જલભેદ પછી પંચપદ્યાની, એના પછી 14મું, સંન્યાસ નિર્ણય, 15મું, 16મું, ધન્ય બાગ હમારા. 16 નામ વૈષ્ણવમાંથી મળ્યા તો ખરા.
હવે જો તમને એક નાની ટેકનિક સંભળાવી દઉં. સૌથી પહેલા યમનાષ્ટક, બરાબર? યમનાષ્ટક એટલે શું? એક નાનો બાળક હોય એ સ્કૂલમાં એડમિશન લે, બરાબર? તો યમનાષ્ટક એટલે શું? બોલે એડમિશન. શું? હા. હવે નાનો બાળકે જો એડમિશન લીધું તો એડમિશન લઈ સૌથી પહેલા ક્યાં જાય? બોલે પ્લે ગ્રુપમાં. શેમાં જાય? અને પ્લે ગ્રુપમાં એને બતાવવામાં આવે કે જો આ કરશે તને આ મળશે, આ કરશે આ મળશે, આ કરશે આ મળશે. એટલે પ્લે ગ્રુપ આવે અને પ્લે ગ્રુપમાં જે બતાવવામાં આવે એટલે બાલબોધ. શું? યમનાષ્ટક, બીજો બાલબોધ. હવે બાળક સ્કૂલની અંદર આવી ગયો, બધી વસ્તુ બતાવવામાં આવી. હવે સારો વિદ્યાર્થી ક્યારે બની શકે? કે જ્યારે એને બધા સ્કૂલના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર હોય, બરાબર? કેટલા વાગે આવવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું, બરાબર? તો સ્કૂલના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટલે સિદ્ધાંત મુક્તાવલી. એડમિશન એટલે પ્લે ગ્રુપ એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટલે હા. હવે સ્કૂલના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ખબર પડી ગઈ. હવે વિચાર કરે કે મારે સારા વિદ્યાર્થી બનવું છે. તો સારા વિદ્યાર્થી ક્યારે બનાય? કે જ્યારે સંગ જો સારો થાય, સારા ફ્રેન્ડ્સ બને તો સારા વિદ્યાર્થી બનાય. અને સારો સંગ ન થાય તો પછી ખોટે માર્ગે ચડી જવાય. તેના ફોન બંધ કરી દેજો જેને વાગતા હોય. બોલે કૃષ્ણ કનૈયા. જેને ફોન વાગશે સવડું નામમાં આપવા પડશે મને. તો પેલા યમનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર પડી. હવે વિચાર આવ્યું કે કોનો સંગ આપણે કરાય અને કોનો સંગ ન કરાય. કોનો સંગ કરીએ તો સારા વૈષ્ણવ બનીએ અને કોનો સંગ થાય તો વિચલિત થઈએ. તો એનો પતા કેવી રીતે ચાલે, ખબર કેવી રીતે પડે? તો એનો પરિચય આપ્યો પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા. 3 પ્રકારના વિદ્યાર્થીઓ આપણી જોડે મળશે ક્લાસમાં. પુષ્ટિ પણ હશે, મર્યાદી પણ હશે અને પ્રવાહી પણ હશે. તો એમાંથી કોનો સંગ આપણે કરવો તો આગળ જઈએ અને કોનો સંગ કરીએ તો પાછળ ઠેલાઈએ. તો ચોથો ગ્રંથ કયો? સુંદર. હવે પુષ્ટિ જીવોનો સંગ થયો અને પુષ્ટિ જીવોનો જ્યાં સંગ થયો, સારો સત્સંગ મળ્યો, તો એની અંદર ભાવ આવશે કે જેમ આ ઠાકોરજી સાથે જોડાયેલો છે તો હું પણ ઠાકોરજી સાથે કેવી રીતે જોડાઉં, મારો પણ બ્રહ્મ સંબંધ કેવી રીતે થાય. માટે 5મો ગ્રંથ આવ્યો સિદ્ધાંત રહસ્ય, બ્રહ્મ સંબંધ કરણાત, બરાબર? સિદ્ધાંત રહસ્ય. પહેલો ગ્રંથ કયો? પ્લે ગ્રુપ, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, કોનો સંગ કરાય ન કરાય. વાહ, શું વાત છે. 5મો, હવે 5મો એટલે સિદ્ધાંત રહસ્ય. હવે બ્રહ્મ સંબંધ એનો થયો તો ખરા, પ્રભુને સર્વ સમર્પિત કરી તો ચૂક્યો, પણ એના મનની અંદર એક ચિંતા જાગી, એના અંતઃકરણમાં ચિંતા જાગી કે મેં તો ઠાકોરજીને સર્વ સમર્પણ કર્યું, પણ ઠાકોરજીએ મારો સ્વીકાર કર્યો હશે કે કેમ? એ ચિંતા જાગી ભક્તના અંતઃકરણમાં. ક્યાં જાગી? અંતઃકરણમાં ચિંતા જાગી. એટલે મહાપ્રભુજી શું કહ્યું? ચિંતા કાપી ન કાર્યા. બરાબર? કયો ગ્રંથ આવ્યો? હા, ચિંતા કાપી ન કાર્યા, કે ચિંતા કરવી નહીં. અને કહે કે એમને એમ કહેવાથી ચિંતા દૂર ન થાય. ચિંતા દૂર ક્યારે થાય? કે જ્યારે એ વસ્તુ આપણા અંતઃકરણમાં દૃઢ થાય. કયો ગ્રંથ આવ્યો? આપણા અંતઃકરણમાં વસ્તુ દૃઢ થાય ત્યારે ચિંતાઓ દૂર થાય. તો કહેવાય કે અંતઃકરણમાં વસ્તુ દૃઢ ક્યારે થાય? કે જ્યારે 3 વસ્તુ આપણી પાસે હોય. વાહ, વિવેક ધૈર્યનો આશ્રય હોય તો આ વસ્તુ દ્રઢ થાય. પણ વિવેક રાખવો તો બહુ અઘરો, ધૈર્યની તો વાત જ ના કરો. અને વિવેક અને ધૈર્ય રાખવો મુશ્કેલ હોય તો શું કરવું? કૃષ્ણાશ્રય. અને કૃષ્ણનો આશ્રય થયો પછી જીવનું કર્તવ્ય શું? સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધિપ. ઠાકોરજીની સેવા કરવી વૈષ્ણવનો ધર્મ, પણ સેવા ત્યારે થાય કે જ્યારે ભાવ વધે. તો ભાવ વધવાના ઉપાય શું? વાહ, તો ભક્તિવર્ધનીમાં કહ્યું કે ત્યાગાત શ્રવણ કીર્તનાર્થ. ત્યાગ દ્વારા, શ્રવણ દ્વારા. તો શ્રવણ કોનું કરવું કોનું ન કરવું ખબર કેવી રીતે પડે? તો વક્તાનો પરિચય એટલે જલભેદ. સારા વક્તા મળ્યા પણ સારા શ્રોતા ન બનીએ તો મળેલી વસ્તુ પણ દ્રઢ ન થાય. તો સારા શ્રોતા એટલે પંચપદ્યાની. શું? જ્યારે શ્રવણ પણ દિવ્ય થયું
અને શ્રવણ સાંભળીને લૌકિક આસક્તિ ગઈ અને ભગવાન માટે વિશિષ્ટ રાગ જાગ્યો. એ જ પુષ્ટિ